ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલય પર વિસાવદર વિધાનસભાના આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થતાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જશ્ન મનાવાયો હતો। એકબીજાને મીઠાઈ ખવડાવી તેમજ રાજપારડી કાર્યાલય ખાતે ફટાકડા ફોડી વિજય મનાવ્યો હતો। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ઝઘડિયા તાલુકાના પ્રમુખ સર્જન વસાવા, આમ આદમી પાર્ટીના ઝઘડિયા વિધાનસભાના પ્રભારી સંદીપ વસાવા, રોબિન ભગત, જાવેદ મલેક, કાંતિભાઈ વસાવા, રાજન વસાવા તેમજ આપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે 87 વિધાનસભા ભેસાણ જુરાવડા ગ્રામ્ય વિસ્તારની વિધાનસભાનું જ્યારે પરિણામ આવ્યું છે ત્યારે એ પરિણામને લઈને આજે અમે ખૂબ જ ખુશ છીએ, કારણ કે આજે ભય, ભ્રષ્ટાચાર અને ભૂખવાળી, તાનાશાહી, દમનકારી, શોષણકારી ભાજપા સરકારને વિસાવદરમાંથી લોકોએ જાકારો આપ્યો છે અને એક એવા મેસેજ આપ્યા છે કે હવે ગુજરાતની રાજનીતિમાં એક નવી દિશા અને નવા સપનાઓનું એક ગુજરાત બની રહ્યું છે। દિશા અને દશા બંને બદલાઈ રહી છે ત્યારે અમે સમગ્ર ગુજરાતની પ્રજા અને વિસાવદરની પ્રજાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આટલી ભાજપની દાદાગીરી સામે, જ્યાં પૈસા અને દારૂની રીલમછેલ હતી, આખા અધિકારીઓ તંત્રના હોય કે પોલીસ હોય, બધું જ એમનું હતું, મંત્રીઓ સંત્રીઓથી માંડીને મુખ્યમંત્રી સુધી ત્યાં હતા, તો પણ આજે સમગ્ર પ્રજાની જીત થઈ છે। આજે ગોપાલભાઈ ઇટાલિયાની જીત થઈ છે। ખરેખર એ સમગ્ર ગુજરાતની જનતાની જીત છે, ગુજરાતના કચડાયેલા વટની જીત છે, ગુજરાતના ગરીબોની જીત છે। ને આવનાર દિવસોમાં હવે આ વિધાનસભામાં જ્યારે ગોપાલભાઈ પ્રજાનો અવાજ ઉઠાવશે ત્યારે ચોક્કસ 2027માં ગુજરાતમાં બધે જ પરિવર્તન આવવાનું છે, નક્કી છે। જે નિમિત્તે આજે અમે સમગ્ર રાજપારડી ના અમારા કાર્યકરો છે ઝઘડિયા તાલુકાના, એ બધા સાથે રાજપારડી કાર્યાલય ખાતે અમે આ ઉજવણી કરીએ છીએ અને આવનાર દિવસોમાં ઝઘડિયા વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થાય એ પ્રમાણે અમે એ દિશામાં કામગીરી કરીશું।